મૂર્તિનું ઉદ્ઘાટન પછી મને મળ્યા એક દાડો. મને કહે સ્વામી હવે કોઈ 50 કરોડ આપે તો કિંગ ઓફ સાળંગપુર થાય? મેં કીધું ન થાય, તો દાદાએ આપણી પાસે કરાયું. ભોજનાલયની અંદર રામ મંત્ર લખીને બધી જ ઈંટો જો કોઈ પેલા 12 લાખ આપવાનો વધાર હતો અને ભગતે 17 લાખ ઈંટો આપી, 1 રૂપિયો ન લીધો. 17 લાખ ભરતભાઈ. દાદા વિશે છે ને હું છે ને વાંચેલું તો બહુ કહું છું, કારણ કે બહુ અભ્યાસ કર્યો, પણ મને જે અનુભૂતિ અને અનુભવ થાય છે ને એની વાત હું યુવાનોને કરું છું. मैं जब जब सालंगपुर होता हूँ तो मैं अकेला उनके साथ बहुत बैठता हूँ, इनके पास बैठता हूँ. मैं मेरे दादा को हर व्यक्ति की वेदना सुनाता हूँ और वो सुनता है. મને એટલી ખબર છે તમે એનું 1 રૂપિયાનું કામ કરશો ને તો મારો હનુમાન 1000નું કરી દે. હું ઘણી વખત હરિભગતને કહું, હું તને ગેરંટી આપું એમ કરીને કહું કે દાદાની સેવા કોઈ દાડો નિષ્ફળ નહીં જાય. देह से की हुई या तो धन से की हुई सेवा कभी निष्फल नहीं जाती. આની કથાની જ્યારે વાત થઈ ને ત્યારે છોકરાઓ બધા મને કે શું કરું છું? મેં કીધું કાંઈ નહીં કરવાનું, ખાલી સંકલ્પ જ કરવાનો અને નિષ્કામ ભાવે સંકલ્પ કરવાનો. મોટા થવાનું મનમાં સંકલ્પ નહીં કરવાનો. અને આ લોકો મને ક્યારે 1-2 જણા એમ કીધું આપણે આમ જામો પાડી દેવું, દેખાડી દેવું. મેં કીધું દેખાડી દેવાનું જો મનના ખૂણામાં થાય ને તો કાંઈ નહીં થાય. તમે નક્કી કરો મારે માત્ર દાદાને રાજી કરવા કરવું છે, એટલે બધું જ આપોઆપ ગોઠવવા માંડશે. આ અમારે રાજકોટથી ઓલો છોકરો આવ્યો છે કલ્પેશ, એક જ જણાય સંકલ્પ છું, નાનો એવડો ઉભો થાય. આને એની એક ભાઈ આવ્યા હતા, 2 જણા મને કહે કથા કરવી છે. મેં કીધું કરીએ કીધું. અને સંકલ્પ લઈને ગયો અને 2-3 મહિના એને ખપાવી દીધા. રાજકોટના ઇતિહાસમાં ક્યારે આટલું માણા હાથ દાડા ભેગું નથી થયું, રોજ થતું હતું. દાદા છે ને એવા છે ને, એ તમને નિમિત્ત બનાવી તમને ક્યાંય ના ક્યાંય પહોંચાડી દે. હા, બસ એક નક્કી કરી નાખીએ આપણે. દાદાની સેવા કરવાનો અવસર જ ક્યાંથી? આવો લાવો જીવનમાં ફરી કરી ન મળે. આવો લાવો જીવનમાં ફરી કરી ન મળે. તમને એક વાત કહું, હમણાં આપણે કિંગ ઓફ સાળંગપુર કર્યું ને ગુરુ, એના યજમાન બેઠા પ્રકાશભાઈ પટેલ, ધનજીભાઈ મળવા જેવા ભગત બેઠા. શ્રીલંકા ગયો ને તો આખી ટીમ મારી યારે પાછળ 25 જણા આવ્યા. શ્રીલંકા હાથ મારી યારે 8 દિવસ ફેર્યા બધા. એક મૂર્તિમાં થોડુંક વિઘ્ન આવ્યું ને પછી મેં પ્રકાશભાઈને કીધું કે આપણે કાંઈ નથી કરવું. તો કે ના ગુરુ કરવું જ કે બહુ રૂપિયા થાય. બલતા હતા પણ મેં કીધું તમારે આગળ છે મને કે કાલે આપી જાઓ. મેં કીધું ના. પછી અમે સુખદેવ સ્વામી ને તમને મેં વાત કરેલી વિવેક સ્વામી ફોન ભાઈ આપણે કામ કરીએ. મેં કીધું કથા બહુ કરું છું. આ તાંબા પિત્તળની મૂર્તિ એટલે તો કાઠિયાવાડની અંદર લોકોની પાસે ઘડાઓ હાંડાઓ પિત્તળ ને તાંબાનો પાર નથી. ખાલી જાહેર કરીએ હું કથામાં કરું એટલે ટન મોઢે આવી જાય. એટલે મેં એને બોલાવીને કીધું, મેં કીધું આવું આપણે કરીએ તો તમારે ખાલી મજૂરી આપવાની રહે, બાકી તો બધું આપણને મળી જાય. ત્યારે પ્રકાશભાઈ મને કીધું સ્વામી આ મૂર્તિમાં પાવલી કોઈની નથી લેવાની થતી હો કે છે.
પાવલી કોઈની નથી લેવાતા. મૂર્તિનું ઉદઘાટન પછી મને મળ્યા એક દાડો. મને કે સ્વામી હવે કોઈ 50 કરોડ આપે તો કિંગ ઓફ સાળંગપુર થાય? મેં કીધું ન થાય, તો દાદાએ આપણી પાસે કરાયું. આવો લાવો જીવનમાં ફરી કદી ન મળે. આવો લાવો જીવનમાં ફરી કદી ન મળે. વારે વારે માનવ દેહ ફરી ન મળે. વારે વારે માનવ દેહ ફરી ન મળે. મારો લખ રે જય હો. મારો લખ રે 84 નો ફેરો રે ફળે એ મને હનુમંત મળે. હે મારા ઘટમાં બિરાજતા હનુમાનજી બજરંગી મહાબલીજી. હે મારા ઘટમાં બિરાજતા હનુમાનજી બજરંગી મહાબલીજી. હનુમાનજી બજરંગી મહાબલીજી. હનુમાનજી બજરંગી મહાબલી. હનુમાન જયંતિ 2 મોટા અનાવરણ થયા, કિંગ ઓફ સાળંગપુર ને ભોજનાલય. એ ભોજનાલયની અંદર રામ મંત્ર લખીને બધી જ ઈંટો જો કોઈ પેલા 12 લાખ આપવાનો વધાર હતો, અને ભગતે 17 લાખ ઈંટો આપી, 1 રૂપિયો ન લીધો. 17 લાખ ભરતભાઈ આપી ઈંટો. હવે ગમે એટલા અંદર જમે, એમાં રામ રામ જે સંભળાય ને એ તો મારા બાપ ઈંટોમાંથી સંભળાય. આવો લાવો જીવનમાં ફરી કદી ના મળે. ક્યારે મળે? લ્યો 25-50 વર્ષનો ઇતિહાસ લખાઈ ગયો. આપણે નહીં હોય, આપણા છોકરા જયારે એમાં જમતા હશે ને ત્યારે એને એમ થાય આ ઈંટો તો અમારા બાપાએ આપી હતી. जीवन में कुछ ऐसा मौका कभी कभी आता है, कभी कभी आता है. हनुमान जी महाराज की मैं बात कर रहा था. उनको जो कुछ देता है वो उनको बहुत कुछ देता है. मेरा अपने आप का अनुभव है, मेरा निजी अनुभव है. અચાનક જ્યારે કોઈ વાવાઝોડું આવે ને ત્યારે હનુમાનજી છે ને આપણી ઢાલ બનીને ઉભો રહે. આહા જો પણ હનુમાનની આડા નહીં આવતા ભાઈ, એનો ચાળો ન કરાય. રાવણને પૂછો, પૂંછડાનો ચાળો કર્યો, પૂંછડાનો મૂછડું નો રહેવા દીધું. એની સામે ન થવાય સૌજીભાઈ, એની સામે ન થવાય, બધાને સામે થવાય. અને બીજું તમને કહું, હનુમાન સામે તો ન થવાય, પણ હનુમાન જેની હારે હોય ને એની સામે ન થવાય.